વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, આજે ફરીથી એક નવી સૂપની રેસીપી લઈને આવી છું, જેનું નામ છે મેક્સિકન કોર્ન ચાઉડર. રેસીપી બહુ જ ઇઝી છે અને હેલ્ધી ને ટેસ્ટી બી છે. તો તમે રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો રેસીપી કેવી લાગી. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે મેક્સિકન કોર્ન ચાઉડર બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, મેક્સિકન કોર્ન ચાઉડર બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકશું. તેલ ગરમ થાય ત્યારબાદ રફલી ચોપ કરેલી દૂધી અને કોબી એડ કરશું. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને તેને સોતે કરી લઈશું એકાદ મિનિટ માટે. ત્યારબાદ સ્વીટકોર્નના દાણા એડ કરશું ને જરૂરિયાત પ્રમાણે થોડુંક પાણી એડ કરશું. સ્વીટકોર્નના દાણા થોડાક ઓછા લાગે છે માટે ફરીથી થોડાક એડ કરી રહી છું. મિક્સ કરી લઈશું ને કઢાઈને લીડથી કવર કરી દઈશું. દૂધી અને સ્વીટકોર્નના દાણા સોફ્ટ થાય ત્યાં સુધી તેને બોઇલ થવા દઈશું. 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. દૂધી અને સ્વીટકોર્નના દાણા સોફ્ટ થઈ ગયા છે માટે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું ને તેને ઠંડુ થવા દઈશું. ત્યાં સુધી આપણે એક સ્વીટકોર્નનો બૂટ્ટો લીધો છે, તેને શેકી લઈએ. સ્વીટકોર્નનો બૂટ્ટો શેકાઈને રેડી છે. હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈશું ને આપણે જે દૂધી, કોબી અને સ્વીટકોર્નનું મિક્સચર રેડી કર્યું હતું તે ઠંડુ થઈ ગયું છે માટે તેની આવી સ્મૂથ ગ્રેવી રેડી કરી લઈશું. હવે સ્વીટકોર્નના બૂટ્ટાને 2 ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરી લઈશું ને વિડીયોમાં બતાવેલી રીત પ્રમાણે તેના દાણા કાઢી લઈશું. શેકેલા બૂટ્ટામાંથી સ્વીટકોર્નના દાણા છૂટા પડી ગયા છે. હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈશું ને ફરીથી વઘાર કરશું સૂપનો, જેની માટે એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકશું. તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં રેડ કેપ્સિકમ મીડિયમ સાઇઝનો ચોપ કરેલો એડ કરશું. ત્યારબાદ ઝુકીની એડ કરશું. એકાદ મિનિટ માટે કેપ્સિકમ અને ઝુકીનીને સોતે કરી લઈશું ને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. પ્રોપરલી મિક્સ કરી દઈશું. ત્યારબાદ બધા મસાલા લઈ લઈશું. મરી પાવડર, ઓરિગેનો, મિક્સ હર્બ્સ અને મેક્સિકન મસાલો બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. વેજીટેબલ અને મસાલા બધા પ્રોપરલી મિક્સ થઈને ચડી ગયા છે. હવે આપણે જે ગ્રેવી રેડી કરી હતી તે એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું. મિક્સર જારમાં થોડુંક પાણી એડ કરીને તે પણ લઈ લઈશું કઢાઈમાં. ત્યારબાદ મને હજી પાણીની થોડીક જરૂરિયાત લાગે છે માટે તે એડ કરી દઈએ. ત્યારબાદ આપણે જે સ્વીટકોર્નના દાણા રોસ્ટ કરીને રાખ્યા હતા તેને પણ એડ કરી દઈએ. ત્યારબાદ ફરીથી કઢાઈને લીડથી કવર કરી દઈશું અને સૂપને બોઇલ થવા દઈશું. 5-1 મિનિટ જેવો સમય થઈ ગયો છે. સૂપ પ્રોપરલી બોઇલ થઈ ગયું છે. તમે તેની કન્સિસ્ટન્સી જોઈ શકો છો. આવી પતલી કન્સિસ્ટન્સી રાખવાની છે, કારણ કે થોડીક વાર પછી જ્યારે આપણે સૂપને સર્વ કરશું ત્યારે તે થોડું ઘાટું થઈ જશે, માટે અત્યારે આવી પતલી કન્સિસ્ટન્સી જ રાખવાની છે. આપણે જે સૂપ બનાવ્યું છે તેમાંથી આવા 2 બોલ બનીને રેડી થશે. આપણે સૂપને ચીલી ફ્લેક્સ, જેલેપિનો અને રોસ્ટેડ સ્વીટકોર્નના દાણાથી ગાર્નિશ કરી લીધું છે. તો આપણું મેક્સિકન કોર્ન ચાઉડર બનીને રેડી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.